Hello friends, again welcome back to our online video lecture series Pritesh e-learning. In today's lecture we are going to discuss unit number 5 pressure measurement. The topic is McLeod gauge and Pirani gauge, which is most IMP question in our GTU examination point of view. Okay, the outline of this lecture is definition regarding McLeod and Pirani gauge, introduction regarding pressure measurement, working principle of Pirani gauge and McLeod gauge, then schematic diagram of Pirani gauge and McLeod gauge, and application regarding McLeod and Pirani gauge. Okay, now we can show that the schematic diagram of McLeod gauge. There is two diagram. Okay, step by step we can explain. In McLeod gauge, we measured unknown pressure. Okay, very low pressure we can measure with the help of McLeod gauge. Okay, now the construction of this schematic diagram of McLeod gauge is there is a plunger which is moving anti-clockwise as well as clockwise direction. Then this dark liquid is mercury, then opening mouth, then this dotted line is unknown gases which is entered using unknown vacuum P. Okay, now there is a two tube which is measuring capillary tube and reference capillary. Okay, એની અંદર રેફરન્સ કેપિલરી અને મેઝરિંગ કેપિલરી છે એ બે આપણે કેપિલરી રાખેલી છે. હવે એની અંદર અનનોન ગેસીસ જેનું આપણે પ્રેશર મેઝરમેન્ટ કરવાનું હોય એ આપણે રેફરન્સ કેપિલરી કે જેનો એક એન્ડ ઓપન છે ત્યાંથી આપણે એન્ટર કરાવશું અને એક એન્ડ જે મેઝરિંગ કેપિલરી છે એનો એક એન્ડ આપણે ક્લોઝ રાખશું. સિમ્પલ. હવે એની હાઇટ આપણે એચ અહીં ડિફાઇન કરેલી છે જે સેકન્ડ ડાયાગ્રામની અંદર છે. પીસી ફોર કમ્પ્રેસ પ્રેશર, bulb V for volume which is known, height for H. Okay, now opening mouth કે જેની નીચે આપણે મર્ક્યુરી ફિલઅપ કરેલો છે કે જે ગેસનું આપણે અનનોન પ્રેશર મેઝરમેન્ટ કરવું છે, બરાબર છે. તો એના માટે આપણે પ્લન્જરને ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર આપણે મૂવ કરાવશું એટલે મર્ક્યુરી જે છે એ કમ્પ્રેસ થશે. મર્ક્યુરી કમ્પ્રેસ થઈને મેઝરિંગ કેપિલરી એઝ વેલ એઝ રેફરન્સ કેપિલરીની અંદર એન્ટર કરશે વિથ ધ હેલ્પ ઓફ ઓપનિંગ માઉથ. હવે રેફરન્સ કેપિલરીની અંદર મર્ક્યુરી જે છે કમ્પેર ટુ મેઝરિંગ કેપિલરી વધારે ઉપર ચડશે, વધારે વોલ્યુમ એની અંદર એન્ટર થશે. શું કામ? કારણ કે રેફરન્સ કેપિલરી જે છે એનો એક એન્ડ ઓપન છે એટલા માટે ગેસીસ જે એનું પ્રેશર જે છે એ કમ્પેર ટુ મેઝરિંગ કેપિલરી ઓછું હશે. જ્યારે મેઝરિંગ કેપિલરીની અંદર ગેસીસ જે છે એનો એક એન્ડ ક્લોઝ છે ત્યારે એનું ગેસીસનું પ્રેશર જે છે એ વધારે હશે. એટલા માટે મર્ક્યુરીની હાઇટ જે છે એ કમ્પેર ટુ રેફરન્સ કેપિલરી મેઝરિંગ કેપિલરીની અંદર ઓછી હશે. નાવ ક્યાં સુધી એને કમ્પ્રેસ કરવાનું કે જ્યાં સુધી એનો સ્કેલ જે છે ઝીરો રીડિંગ સુધી એ ના જાય ત્યાં સુધી એને કમ્પ્રેસ કરતું રહેવાનું છે કે રેફરન્સ કેપિલરીની અંદર 0 ડિગ્રી સિમિલર ના થાય ત્યાં સુધી આપણે એને કમ્પ્રેસ કરવાનું છે. એન્ડ આફ્ટર ડેટ કે જ્યારે કમ્પ્રેસ એ 0 ડિગ્રી સુધી થઈ જાય, 0 સ્કેલ સુધી થઈ જાય ત્યારે આપણે મેઝરિંગ કેપિલરીની અંદર આવવાનું છે. અને મેઝરિંગ કેપિલરીની અંદર મર્ક્યુરી જે છે કેટલી હાઇટ સુધી ઉપર જાય છે અને કેટલા સ્કેલ સુધી રીડિંગ આપણને મળે છે એ આપણે મેઝરિંગ કરી લેવાનું છે, બરાબર. કારણ કે P ઇઝ ઇક્વલ ટુ રો એમ એચ જી. ઓકે, તો એની અંદર G ફોર ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ છે, H ફોર હાઇટ છે જે આપણે મેઝર કરવાની છે, અને રો એમ ફોર સ્પેસિફિક ગ્રેવિટી છે. ઓકે, તો એના દ્વારા આપણને એ જ આપણે મેઝર કરશું તો એના દ્વારા અનનોન પ્રેશર જે છે એ આપણને મળી રહેશે. ઓકે, સિમ્પલ. આની અંદર એક પ્લન્જર રાખેલું છે, પ્લન્જરને આપણે એન્ટી ક્લોકવાઇઝ અથવા તો ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર આપણે મૂવ કરાવશું જેને લીધે મર્ક્યુરી જે છે
HG બરાબર એ કમ્પ્રેસ થશે અને કમ્પ્રેસ થઈને મેઝરિંગ કેપિલરી એઝ વેલ એઝ રેફરન્સ કેપિલરીની અંદર એન્ટર થશે. જે અનનોન ગેસીસનું પ્રેશર આપણે મેઝરમેન્ટ કરવાનું હોય એ આપણે રેફરન્સ કેપિલરીની અંદરથી આપણે એન્ટર કરાવશું અને ક્યાં સુધી કમ્પ્રેસ કરશું કે જ્યાં સુધી ઝીરો સ્કેલ જે છે ઝીરો સ્કેલ સુધી મર્ક્યુરી ઉપર ના ચડે રેફરન્સ કેપિલરીની અંદર ત્યાં સુધી આપણે એને કમ્પ્રેસ કરશું. અને આફ્ટર દેટ મેઝરિંગ કેપિલરીની અંદર મર્ક્યુરી કેટલી હાઇટ સુધી અથવા તો કેટલા સ્કેલ સુધી ઉપર ગયું છે એ આપણે મેઝરમેન્ટ કરી લઈશું. સિમ્પલ. નાવ હવે એનો આપણે વર્કિંગ પ્રિન્સિપલ જોયું. મેં આગળ કીધું એ પ્રમાણે મેકલોડ ગેજ એમ્પ્લિફાઈઝ ધ પ્રેશર by compressing a gas into a small volume. The pressure of the compressed gas is then measured with a mercury manometer. ઓકે, મર્ક્યુરી મેનોમીટરથી આપણે એનો પ્રેશર જે છે એ આપણે મેઝરમેન્ટ કરી લેશું. It compresses the low pressure gas so that the increased pressure can be measured. ઓકે, કે જ્યારે આપણે મર્ક્યુરીને આપણે કમ્પ્રેસ કરશું અને એ ગેસીસ જે છે એનું પણ પ્રેશર હશે. ઓકે, એના દ્વારા આપણે જે છે એ કેટલી હાઇટ સુધી મર્ક્યુરી ઉપર જાય છે એ આપણે મેઝરમેન્ટ કરી લઈશું. એટલે કે આપણને અનનોન જે ગેસીસ છે એનું પ્રેશર આપણે મેઝરમેન્ટ કરી લઈશું. ઓકે, એન્ડ ધ પ્રેશર કેન બી કેલ્ક્યુલેટેડ બાય ધ ફોલોઈંગ ઇક્વેશન. The P is equal to KH0 in the bracket 1 minus KH. Okay, P for measured pressure, K for a constant determined by the geometry of gauge, H for difference in height of two mercury columns, H0 for height of the top of the closed capillary tube above the line marked on the tube. Okay. Now, McLeod gauge is an accurate pressure measuring device. It acts as a standard for calibrating other low pressure gauge. Okay, compared to other low pressure gauge ની અંદર McLeod gauge જે છે એ accurate result આપણને આપશે અને એ સ્ટાન્ડર્ડ છે. નાવ આપણે વાત કરીએ પિરાની ગેજની અંદર. તો પિરાની ગેજ પણ એક લો પ્રેશર ગેજ છે અથવા તો લો પ્રેશર મેઝરમેન્ટ જે છે આપણે એના દ્વારા આપણે કરી શકશું. હવે વાત કરીએ આપણે એની અંદર પ્રિન્સિપાલની. તો પહેલાં આપણે સમજી લઈએ અ પ્રેશર ગેજ બેઝડ ઓન ચેન્જ ઇન થર્મલ કન્ડક્ટિવિટી ઇઝ મેડ બાય એન્ક્લોઝિંગ વાયર ફિલામેન્ટ ઇન અ ચેમ્બર કનેક્ટેડ ટુ ધ પ્રેશર સોર્સ. એટલે કે એની અંદર જે છે એક રેફરન્સ ટ્યુબ અને એક ગેજ ટ્યુબ આપેલું છે અને એને વિસ્ટન બ્રિજ સર્કિટ સાથે જોઈન્ટ કરેલું છે, ગેલ્વેનોમીટર રાખેલું છે અને એક પાવર સપ્લાય જે છે એ રાખેલો છે. હવે આગળ વાત કરીએ એ પ્રમાણે કે વાયર આપણે સપોઝ કે રજિસ્ટિવ વાયર લઈએ એની અંદર આપણે કરંટ પસાર કરીએ તો એના રજિસ્ટન્સના લીધે એનું ટેમ્પરેચર જે છે એ સિમ્પલ ઇન્ક્રીઝ થશે અને જો એ રજિસ્ટન્સ જે છે એને આપણે મેઝર કરી દઈશું તો એનું પ્રેશર કેટલું છે એ આપણે ઇઝીલી મેઝરમેન્ટ કરી શકશું. હવે આપણે રેફરન્સ ટ્યુબ જે છે એનો આપણે એન્ડ ક્લોઝ રાખશું, જ્યારે ગેજ જે છે એની અંદર અનનોન ગેસીસ જે એટમોસ્ફિયરિક ગેસીસ એને આપણે વાત કરીએ કે એન્વાયરમેન્ટલ ગેસીસ એની અંદર આપણે પ્રોવાઈડ કરશું કે જે અનનોન ગેસીસ એની અંદરથી એન્ટર કરાવશું એનું પ્રેશર આપણે મેઝરમેન્ટ કરવાનું છે. સપોઝ કે એનું પ્રેશર જે છે હાઈ હશે તો એના મોલેક્યુલ જે છે એ પણ હાઈ હશે. હવે જેટલી એ હીટ એની અંદર હશે, હીટ ડિસિપેશન કરશે તો એ હીટ જે છે એ એના મોલેક્યુલ પર પણ કરશે. હવે સપોઝ કે મોલેક્યુલ જે છે એના ઓછા હશે તો એની અંદર લો પ્રેશર જે છે એ ક્રિએટ થશે. લો પ્રેશરના લીધે એ જે ફિલામેન્ટ જે છે એ વધારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશે. શું કામ? કારણ કે એની અંદર મોલેક્યુલ્સ જે છે એ ઓછા છે. બરાબર. સપોઝ કે મોલેક્યુલ વધારે હોય તો એ હીટ ડિસિપેશન કરે એટલે કે એનું ટેમ્પરેચર જે છે એ ઓછું હોય છે. સપોઝ કે લો પ્રેશર છે તો એની અંદર મોલેક્યુલ્સ પણ ઓછા છે તો એની અંદર ટેમ્પરેચર વધારે ઇન્ક્રીઝ થશે એટલે કે એનું રજિસ્ટન્સ જે છે એ ઇન્ક્રીઝ થશે. હવે રજિસ્ટન્સની સાથે ટેમ્પરેચર પણ ઇન્ક્રીઝ થશે. હવે આ રજિસ્ટન્સની અંદર તમે મેઝર કરી લેશો તો એનું પ્રેશર જે છે કે સરાઉન્ડિંગનું પ્રેશર કેટલું છે એ તમે ઇઝીલી મેઝરમેન્ટ કરી શકશો. બરાબર. હવે આગળ વાત કરીએ એના વર્કિંગની.
કે જનરલી વેસ્ટર્ન બ્રિજ સર્કિટ છે પિરિયાની ગેજની અંદર, કે લો પ્રેશર મેઝરમેન્ટ કરવા માટે આપણે અનનોન વેક્યુમ જે છે એનું પ્રેશર આપણે મેઝરમેન્ટ કરવું છે. હવે વાત કરીએ એને ફિલામેન્ટની, તો કે ફિલામેન્ટ જે છે એની પ્લેટિનિયમ ધાતુ જે છે આપણે યુઝ કરીએ છીએ. હવે વાત કરીએ કે ભાઈ આપણે ટેમ્પરેચર જે છે એને આપણે રેઝિસ્ટન્સની સાથે આપણે કોરિલેટ કરીએ છીએ અહીંયા. તો કે એટમોસ્ફિયરિક ટેમ્પરેચર જે છે એની ઇફેક્ટ અનનોન વેક્યુમ ઉપર કેટલી છે એ આપણે ફિલામેન્ટ સાથે કમ્પનસેટિંગ કરીને આપણે મેઝરમેન્ટ કરીએ છીએ અત્યારે, કે ફિલામેન્ટનું ટેમ્પરેચર કેટલું છે તો એની સાથે આપણે રેફરન્સ ટ્યુબ રાખેલી છે, તો એમાં પણ જેટલો ગેજ ટ્યુબની અંદર ચેન્જ આવશે એટલો જ ચેન્જ જે છે એ રેફરન્સ ટ્યુબની અંદર પણ આવશે. તો એકબીજાની આપણે કોરિલેટ આપણે અહીંયા કરીએ છીએ. હવે એટમોસ્ફિયરિક ઇફેક્ટ ઓન બોથ ધ ફિલામેન્ટ ઇઝ સેમ, સો ઇટ વિલ બી કેન્સલ આઉટ. ઓકે, ના અનનોન વેક્યુમ કેટલું છે, અનનોન ગેસીસ છે એનું પ્રેશર કેટલું છે, કે સપોઝ કે ટેમ્પરેચર ચેન્જ જે છે બરાબર. હવે બે રેફરન્સ ટ્યુબ એટલે કે ગેજ ટ્યુબ અને રેફરન્સ ટ્યુબ વચ્ચે જે ટેમ્પરેચર ચેન્જ થશે, તો ટેમ્પરેચર ચેન્જના કારણે જે ગેલ્વેનોમીટર રાખેલું છે તો એની અંદર પણ કંઈક સ્કેલ બતાવશે. તો ગેલ્વેનોમીટરની અંદર કંઈક સ્કેલ બતાવશે બરાબર. એ જ આપણું અનનોન ગેસીસ જે છે એ એનું પ્રેશર હશે બરાબર, કે જ્યારે આપણે એની અંદર પાવર સપ્લાય જે છે આપણે એની અંદર એન્ટર કરાવશું. હવે આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે કે ભાઈ જ્યારે આપણે એની અંદર પાવર સપ્લાય આપશું બરાબર, ત્યારે એના મોલેક્યુલ્સના કારણે એના ટેમ્પરેચર જે છે ઇન્ક્રીઝ થશે, અને એના ટેમ્પરેચર ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ થશે તે બરાબર, ત્યારે ગેલ્વેનોમીટર જે છે એ કંઈક ટેમ્પરેચર ડિફરન્સના કારણે આપણું ગેલ્વેનોમીટર જે છે એ કંઈક રીડિંગ બતાવશે, અને એ રીડિંગ જે છે એ આપણે મેઝર કરી લેવાનું છે બરાબર. આ રીતે પિરાની ગેજની અંદર અનનોન પ્રેશર જે છે એનું આપણે મેઝરમેન્ટ કરી શકીએ છીએ બરાબર. હવે એપ્લિકેશનની આપણે વાત કરીએ કે યુઝ ટુ મેઝર લો વેક્યુમ એન્ડ અલ્ટ્રા હાઈ વેક્યુમ પ્રેશર. યુઝ ટુ પ્લોટ ગ્રાફ ઓન બેઝિસ ઓફ ડેટા ઓબ્ટેન, કે એની અંદર આપણે ગ્રાફ પણ આપણે પ્લોટ કરી શકીએ છીએ કે જે આપણી પાસે ડેટા હોય એના લીધે. કે એડવાન્ટેજીસ દે આર રગ્ડ ઇન એન એક્સપેન્સિવ, કે એ ઘણું એક્સપેન્સિવ છે અને એનું કન્સ્ટ્રક્શન જે છે એ થોડું હાર્ડ છે. ગીવ એક્યુરેટ રિઝલ્ટ્સ, ગુડ રિસ્પોન્સ ટુ પ્રેશર ચેન્જીસ, કે જેવું ટેમ્પરેચર પ્રેશર જે છે એ ચેન્જીસ થશે તો એને લીધે પ્રેશર પણ એનું ચેન્જીસ થશે, અને એ નાનામાં નાનો ચેન્જ છે એ પણ એ ડિટેક્ટ કરશે. નાઉ રિલેશન બિટવીન પ્રેશર એન્ડ રેઝિસ્ટન્સ ઇઝ લિનિયર ફોર ધ રેન્જ ઓફ યુઝ, કે આપણે મેં આગળ વાત કરી કે ટેમ્પરેચર અને રેઝિસ્ટન્સ જે છે ને કોરિલેટ કરીને આપણે જેવું આપણે રેઝિસ્ટન્સ મેઝર કરી લઈશું તો આપણે પ્રેશર પણ ઇઝીલી આપણે મેઝર કરી શકશું. નો પિરાની ગેજ મસ્ટ બી ચેકડ ફ્રિકવન્ટલી, કે એને આપણે ફ્રિકવન્ટલી ચેક કરતા રહેવું પડશે. ઇલેક્ટ્રિક પાવર ઇઝ મસ્ટ બી ફોર ઇટ્સ ઓપરેશન, કે આપણે પાવર સપ્લાય જે છે એને આપણે આપવો પડશે, ત્યારે જ એની ફિલામેન્ટ જે છે એ હીટ થશે. હીટને લીધે મોલેક્યુલ્સ જે છે એ હીટ ડિસિપેટ કરશે, અને જે આપણે રેફરન્સ ટ્યુબ રાખેલી છે બરાબર છે અને ગેજ ટ્યુબ રાખેલી છે એ બંનેના ટેમ્પરેચર ડિફરન્સના કારણે બરાબર એક ગેલ્વેનોમીટરની અંદર એ રીડિંગ કંઈક સ્કેલ રીડિંગ આપણને બતાવશે. એ કેલિબ્રેટ જે છે એ કોના રિલેટેડ થશે તો કે પ્રેશર બરાબર, એટલે આપણે અનનોન પ્રેશર જે છે આપણે મેઝરમેન્ટ કરી શકશું. ઓકે ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની અંદર એટલું જ. થેન્ક યુ.